હાલો મિત્રો, કેમ છો? મજામાં જશો કેમ કે પ્રવીણ પુડેસરના વ્લોગ જોતા એટલે મજામાં જશો. ફરી એક નવા વ્લોગમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, હમણાં આપણે કીધું વ્લોગ કે કાંઈ એવું બનાવ્યું નહોતું, કેમ કે આપણે મોબાઈલમાં થોડોક ફોડ આવી ગયો હતો. એટલે હમણાં 8-10 દિવસ થઈ ગયા એટલે કાંઈ કર્યું નથી. રીલ કે કાંઈ હમણાં મૂક્યું નહોતું. હમણાં 2 દિવસથી આપણા હાથમાં મોબાઈલ આવ્યો હોય, બાકી રિપેરિંગમાં હતો. તો આના શનિવારે થઈ ગયો છે. તો આપણે જવાનું છે જાક્ષરમાં દાદાના દર્શન કરવા 7 વાગે, અને સાંજે 9 વાગે જવાનું છે આલસધામ ધૂનમાં. તમે કન્ટિન્યુ વ્લોગ જોજો. અને અટાણે આપણે જોવો તડકોય છે અને વ્લોગ ચાલુ કરી દીધો અત્યારે. એટલે અટાણે રીલ બનાવવું, તમને બતાવવું. જો અહીંયા આપણે આ રાખ્યું છે ઘોડ જોવા. એટલે આ રીતનું કંઈક આપણે હજી રીલને બનાવીને આપણે અત્યારે આપણે વાડીમાં આવી. જોવો તમને બતાવું લોકેશન. જોવો અહીંયા આપણે બળદિયાને એવું બધું બાંધ્યું હે, અને આ છે લોકેશન. જુઓ ટાણે પવન સરખા પણ મિત્રો ફૂલ ફરે છે, તમને બતાવું. જુઓ એટલે હમણાં આપણે 6:30-7 વાગે જઈશું જાગતાન દાદાના દર્શન કરવા. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો મિત્રો, અને પૂરા વ્લોગ જોજો. ને હજી સુધીમાં યુટ્યુબ ચેનલ આપણી પ્રવીણ પુડેસા 9940 એને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયોને આગળ શેર કરજો મિત્રો, અને કન્ટિન્યુ આપણા વ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો, અમે નીકળી રહ્યા છીએ હવે હનુમાન દાદાના દર્શન કરવા. અટાણે સમય થયો છે 6:30 જેવું થયું, અને અમે રોડે ચડ્યા. જોવો તમને બતાવું. જો આ રીતનું કંઈક છે, અને અમે હાલ્યા જઈએ. અને એક પર પવન બહુ છે મિત્રો, એટલે થોડો વિડીયોમાં અવાજ થોડો ઓલો આવશે. અને આપણા મિત્રો આવી ગયા, કેમ કે ભણવા જઈએ એટલે લેસન કરવું હોય અને આરામ કરવો હોય. 1 વાગે ભણીને આવે એટલે થોડોક આરામ કરે છે. એટલે એવું કંઈક છે, 2 કલાક આરામ કરે અને પછી લેસન કરે. એટલે અટાણે વાર લાગી ગઈ છે થોડીક ને, અને અમે જાય છીએ. અને એ મિત્રો આવી ગયા, તમને બતાવું. હાલો મિત્રો, કેમ છો? મજામાં જશો, કારણ કે અમારો મજામાં. અમે જઈ રહ્યા છીએ હનુમાન દાદાના મંદિરે. એટલે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો, અને અમારા બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા તો મિત્રો, હજી સુધી લાઈક સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો, ને વિડીયોને શેર કરતા રહેજો. અને આજ શનિવાર છે એટલે આપણે આલસધામે હમણાં કેદુના ગયા નથી ધૂનમાં, એટલે આજે આપણે આલસધામે જવાનું હોય ધૂનમાં, મોજ કરવાની છે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અટાણે અમે હાલ્યા જઈએ. જો રોડ જાય છે, અને લોકેશન 1 નંબર છે મિત્રો. જોવો તમે. એટલે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. આપણે જઈએ છીએ દર્શન કરવા, તો તમને પણ દર્શન કરાવશું. એટલે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો મિત્રો. એને ઓલા ટીટોળીના બસા છે ને, તો એ ત્યાં ટીટોળીને બસા ગોતવો થયો. જો ટીટોળીઓ મિત્રો રોવે છે ને, એ પૈસા હે ને બસાવને બિસાડાવને હેરાન કરે અમારે. જો એવું કઈ કઈ લે છે ને, હેરાન કરે છે બસાવને, અને ટીટોળીઓ બિસાડ્યું રોવે છે. જોવો મિત્રો, પંખો એટલો ગાજે છે ને કે એની વાત પૂછોમાં. જો તમને હું બતાવું કે કેટલો ગાજે છે નહીં. એક ટારિયો આવ્યો, અમે ટારિયો ચડી, તમને બતાવું. જો એટલો ઊંચો ટારિયો. આ ભેખડ ને બધું ઈ તો તોડી નાખ્યું છે. જો આ ટારિયો છે આખો. આ રીતનો કઈક ધાર્યો. આમ જોવો, અમે આમથી આવ્યા એટલે આ રીતનો કઈક ધાર્યો છે ને. જોવો અમે ધાર્યો ચડી. જો આપણા મિત્રો આઈલા જાય છે એક. જો એના કામકાજ એવા હોય મિત્રો, હમણાં ગોથેલિયું ખાઈ ગયો. મિત્રો, આપણે ધાર્યો કન્ટિન્યુ આપણે ચડી ગયા છે, અને હવે હનુમાન દાદાનું મંદિર થોડુંક નજીક અહીંથી તમને દેખાય તો બતાવવું. જોવો તમને. જો આ એક્ઝેક્ટ જોવો, મારી આંગળી છે ને એની એક્ઝેક્ટ સામે દેખાય. ત્યાં જવાનું છે આપણે, એ મંદિરે જવાનું છે. એટલે હજી થોડુંક આપણે મંદિર તો દૂર છે મિત્રો. એટલે હમણાં હવે કન્ટિન્યુ તમે વ્લોગ જોયો એટલે હમણાં થોડીક જ વારમાં પહોંચી જાવ. અને આપણા મિત્રો બે તો કહે તમને કહું, હમણાં કીધું કરાશે ગોથેકલું મારતા રહી ગયા. મિત્રો, હમણાં ગોથલિયું મારી જાય. હનુમાન દાદાની તૈયારી રહી ગઈ.
જો ને હસવું એટલું આવે મિત્રો કે રહી ગયો એ કે હનુમાન દાદાની દયા એટલી કે રહી ગયો. હમણાં હાસન જ ગોતી ગયો મારી જાત, રમતની કઈ વાત નથી. અને તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અમે જઈએ છીએ હનુમાન દાદાના દર્શન કરવા અને તમને દર્શન કરાવીએ. મિત્રો પાછો અમારે છે ને અહીંથી જો ડેમની પારી આવે, ડેમ છે અહીંયા. તો ડેમની પારીમાં એવો રસ્તો આવે છે ને, તમને બતાવું જોવો કે આવી રીતના આમ બહુ બાવેલા જ ઉભા છે. રસ્તો થોડોક ચોખ્ખો કરવો છે, કેમ કે અમારે દર શનિવારે જવાનું જોઈએ દાદાને દર્શન કરવા. એ જોવો આવો રસ્તો છે કઈ, એટલે આ રીતનું કઈ છે મિત્રો. તમે હાઈલા જાય હું આપણા મિત્રો મોરે આપણી જોવો જારા ખેપતો જાય છે. એટલે આ રીતનું છે કઈક મિત્રો. એટલે કન્ટિન્યુ બ્લોગમાં આપણા જોડાયેલા રહેજો. અને મિત્રો હવે અમારે તમને ખબર તો છે કે આપણે સોમાહે પણ બ્લોગ ઉતાર્યો હતો, તો અહીંયા ડેમ આખું ભર્યું હતું મિત્રો. અટાણે જોવો આખું ડેમ ખાલી પડ્યું છે. જોવો આ બધું છે ને એ જે ડેમ જ છે. જોવો આ રીતની કંઈક પારી છે ડેમની, જો આખી આ. એટલે મિત્રો કહેવત છે ને કે જૂનું વસ્તુ એ તો જૂનું જ આ બાંધેલું છે મિત્રો. ઘણા ટાઈમ મને સાંભળે ને તેદુનું આ બાંધેલું છે. એટલે આ રીતનું કંઈક છે મિત્રો. હવે મંદિર પણ નજીક છે જોવો. એટલે હવે થોડાક જ નજીક આપણે મંદિરે પહોંચી ગયા. તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. અમે દર્શન કરી લઈ ને તમને પણ દર્શન કરાવી. જોવો મંદિર તમને બતાવવું જ્યાં મંદિરે. એટલે દર્શન હમણાં તમને કરાવું. કન્ટિન્યુ લોગમાં રહેજો. સૌના કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટ ભંજન કહેવાણા. સૌના કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટ ભંજન કહેવાણા. હે હનુમાન ભીડ ભંજન મારા, ભવ ભય દુઃખ હરનારા. હનુમાન દાદા સાળંગપુર વાળા, હનુમાન દાદા. મિત્રો અટાણે તમને ખબર તો છે કે ચોમાસું તો હાવ નજીક, એટલે હાવ નજીક આવી ગયું, પણ હજી વરસાદ પોઈતો નથી. તો હું તમને બતાવું અટાણે બોયડીમાં બોર હોય કે ના હોય એ તમારે કોમેન્ટમાં કહેવાનું હોય. અત્યારે હું તમને બતાવું છું. જોવો કે કેવા બોર થઈ કાચા છે પણ છે ખરા. તમને બતાવું જોવો. મિત્રો હું તમને એક અત્યારે હે ને વસ્તુ બતાવું, એ તમારે એનું નામ મને એને કોમેન્ટમાં જણાવવાનું છે કે આનું નામ શું છે. તો હાલો હું તમને બતાવું છું. જો મિત્રો આ વસ્તુ છે બધી જોવો. એટલે આમાં આનું નામ તમે મને એને કોમેન્ટમાં કહેજો. જોવો આ શું છે. એટલે આમાં મતે આ નામ તમને નહીં કે, બરોબર ને? બરાબર. હા તો હાલો મિત્રો, હવે આપણે દર્શન તો કરી લીધા છે ને હવે નીકળીએ છીએ આપણે ઘર તરફ. કેમ કે આપણા ગામમાં જવું હોય એટલે મારો ભાઈ કામે ગયો છે તો એને તેડવા જવું છે. તો કન્ટિન્યુ લોગમાં રહેજો. અને અત્યારે મિત્રો તમને વાત કરું તો અટાણે એને 7:30 જેવું થવા આવ્યું હોય અને લોકેશન મસ્ત થઈ ગયું. જોવો તમને બતાવું. એટલે આ રીતનું કંઈક લોકેશન થઈ ગયું. જો આ માટી મોર જાય અને પાછો અમે ધારીએ ઉતરવા માંડ્યા હી. અને મિત્રો આપણો આ મિત્ર શું કે મને આજ સપનું આવ્યું હતું કે મારે કે હે ને કારો ભાગ લેવો હોય કે. તો મેં કીધું હા એમ તો સારું. આમ ગાડી આવે એટલે આપણે હે ને પાછા મળી ગયા. જો ગાડી વાળા ભાઈ આવી ગયા. હમણાં અમને તારી દે મિત્રો આ ગાડી વાળા ભાઈ. અમે રોડ માંથી વિડીયો બનાવી જોવો. એટલે એવું કઈક છે મિત્રો. એટલે ધ્યાન રાખીને વિડીયો બનાવવાના. હું તો ભલે ગમે એમ બનાવતો હોય પણ તમારે ધ્યાન રાખવાનું. પછી હું ને મારા મિત્ર નીકળી ગયા છે મિત્રો. હવે જોવો પ્લાન ઉપડું છે આપણું, જાય છે જીતું ગામમાં આપણા ભાઈને તેડવા. તો કન્ટિન્યુ લોગમાં રહેજો. લોકેશનની મોજ મારતા જઈએ. જોવો લોકેશન એક નંબર છે. આપણો મિત્ર તો છે મિત્રો મોજમાં. જોવો તમે આપણો મિત્ર દાંત કાઢ. પછી મિત્રો અમે પહોંચી ગયા અમારી ગામની સ્કૂલ છે. જોવો તમે અમે ગામમાં પહોંચી ગયા છીએ. હવે તેડવા જઈએ તમને કીધું ખરા. એટલે અમે જઈએ મેગીના પાટીએ તેડવા. અને આ છે અમારું
ગામડું મિત્રો કેવું લાગે છે કોમેન્ટમાં કરી નાખજો. અને આ છે અમારા ગામનો મઠ. તો આ ગામડું છે મિત્રો કંઈક અમારું. અને ગામની બારોબાર આપણે નીકળીએ છીએ એટલે ડાયરેક્ટ જ આવે છે રામાપીરનું મંદિર મિત્રો. તો જોઈ શકો છો તમે, આ છે આપણે રામાપીરનું મંદિર મિત્રો. અને હવે આપણે જે પહોંચી ગયા છીએ મૈકીના પાટીએ, એટલે મારા ભાઈને તેડવા. અને હવે આપણે હમણાં એને તેડી અને ડાયરેક્ટ નીકળશું. જો મિત્રો હવે મારો ભાઈ આવી ગયો છે તો આપણે તેડીને નીકળી ગયા છીએ. હવે ડાયરેક્ટ આપણે સાંજે જવાનું છે આલેસ્ટામ ધૂનમાં. તો કન્ટિન્યુ લોગમાં રહેજો. અને મિત્રો બીજા તો કાંઈ આપણે સીન લેવાના નહીં. અને હવે આપણે વ્યારું પાણી કરીને નીકળી ગયા છીએ આલેસ્ટામ. જોઈ શકો છો તમે, હું આપણો મિત્ર જોવો તમે. એટલે તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. મિત્રો ઘણા દિવસો પછી આપણે દેવજી કાકા અમારા મિત્ર એવા ખાસ જીગરજાન હર પ્રસંગમાં ભેગા થાય. એટલે ગમે ત્યાં પ્રસંગ હોય એટલે ભેગા જ હોય. એટલે અમે આજે આવ્યા છે આલેસ્ટામ ધૂનમાં. તો ધૂનમાં પણ ભેગા થઈ ગયા તમને બતાવું. આ છે આપણા દેવજી કાકા મિત્રો. હારું દેવજી કાકા? એટલે મોજમાં હે દેવજી કાકા અમારા. અમે હમણાં ધૂનમાં જઈએ, કન્ટિન્યુ લોગમાં રહેજો. તો મિત્રો આપણે આલેસ્ટામ પહોંચી ગયા છીએ અને તમને બતાવું છું આલેસ્ટામનો નજારો. જો આ છે આલેસ્ટામ. અને ઉપર એવા મંદિર હે, થોડુંક ઝૂમ કરીને બતાવું. એટલે ચોક્કસ પધારજો આલેસ્ટામ ખોડલમાના મંદિરે દર્શન કરવા ગામ મૈકી. અને અહીંયા બાપુની બેઠક છે. એટલે આ રીતનું કંઈક છે અહીંયા ડેકોરેશન મિત્રો. ને પધારજો આલેસ્ટામ. હું લોકેશન પણ નાખી દઈ. લિંક. ઘણા બધા મિત્રો આવી ગયા મિત્રો, અને હજી ઘણા બધા મિત્રો પણ આવશે. એટલે ધૂન હમણાં ચાલુ કરશે. અટાણે બધી ગોઠવણી હાલે. જો એટલી તને ગાડીઓ આવી હજી, બધી ગોઠવણી હાલે છે હજી. તો એ રીતનું કાંઈક છે. એટલે હમણાં ધૂન ચાલુ કરશે, એ તમને બતાવી. તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ધૂનની બધી ગોઠવણી ચાલુ જ છે અટાણે. હજી બધી ગોઠવે એટલે ગોઠવણી ચાલુ હોય એટલે હમણાં ચાલુ થાય એટલે બતાવું તું બધી. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો.
મિત્રો વાગી ગયા હતા 12 ને પછી જો બધા પ્રસાદી લેવા બેસી ગયા હતા. પ્રસાદી લઈને હમણાં પાણી પી જો બધા પ્રસાદી લે અને પાણી પીએ છે. ઘણા લોકોએ તો પ્રસાદી લઈ લીધી. અને આ અમારા હર્ષિભાઈ દર વર્ષે મિત્રો ભજીયા બનાવે જોરદાર, એટલે કાંઈ ઘટે જ નહીં. અને પછી મિત્રો બધાએ પ્રસાદી લઈને પછી ધૂન કરી દીધી છે સાલ જોવા. તો મિત્રો હવે અમે નીકળી રહ્યા છીએ ઘરે ધૂનમાંથી. ટાણે વાગ્યો છે 1 થવા આવ્યો છે. તો હવે સવારે પાછું કામે બધે જવાનું હોય એટલે, અને પાછી નીંદર આવે છે આપણા મિત્રને, એટલે કે હવે નીકળીએ કે અમે હવે નીકળીએ છીએ. તો હવે આ વ્લોગના અહીંયા સમાપ્ત કરીએ છીએ. ને નવા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ફેસબુકને પણ ફોલો કરી નાખજો મિત્રો. તો મળીએ હવે બીજા વ્લોગમાં. જય માતાજી, મહાદેવ હર. જય માતાજી મિત્રો.